કથિત પત્રિકા વાયરલ થયા બાદ હવે બસ મથકના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પોસ્ટરમાંથી ધોરાજી ઉપલેટાના ભાજપના ધારાસભ્યનું નામ અને ફોટો ગાયબ છે। ધોરાજી ઉપલેટામાં નવનિર્માણ પામનાર નવા એસટી બસ સ્ટેશનના ખાતમુહૂર્ત કાર્યક્રમના પોસ્ટરમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના ફોટા અને નામ ગાયબ છે। ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા નવું બસ સ્ટેન્ડ બનાવવા માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે। આ ખાતમુહૂર્ત સમારોહના પોસ્ટરોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના ફોટા સાથે પોસ્ટરો લગાવ્યા છે। પરંતુ સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું નામ ગાયબ થતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું। મીડિયામાં સમાચાર પ્રસારિત થતાની સાથે સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓએ આ પોસ્ટર હટાવવાની શરૂઆત કરી। હજુ તો ગઈકાલે જ મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ સાથે કથિત પત્રિકા વાયરલ થઈ હતી અને તેના બીજા જ દિવસે પોસ્ટરમાંથી નામ ગાયબ થતા અનેક તર્ક વિતર્ક પણ શરૂ થયા છે।